मस्त वीडियो गाइस गाइस पर्सनली मीट ऋतिक पंचाल डीजे तेजन डीजे गाइस ये पाछड़ चलो ऋतिक चलो ना तो भान भूले ले अरे पाछड़ बेगी चल તમારે આય લાગી તી કોઈ મારી હાય હું લાગી चलो हाई कर दो चलो वेलकम Hey guys, welcome to my new vlog. जनक બોલો शिवानी બોલો રાષ્ટ્રભંજન હનુમાન કી जय नमो पार्वती અમદાવાદથી અમે નીકળી ગયા હતા રાતના 12:30-1 વાગ્યો હતો. અમે અમારી ગાડી ઉપડી હતી, ટેમ્પો ટ્રાવેલર કરી હતી. અમારી જોડે અમારા સાથી મિત્ર તેજનભાઈ આગળ બેસા હતા અને ડ્રાઈવર પણ મોજીલા હતા. પાછળ અમે લોકો બેઠા હતા. અમે ટોટલ 16 જણા હતા. 16 જણામાં અમુક છોકરીઓ અને અમુક છોકરાઓ હતા. અમારા ઓફિસના મિત્રો જ છે. આગળ જોતા રહો વ્લોગમાં, એન્જોય કરી. સ્ટાર્ટિંગમાં બધાનું ફેવરેટ સ્લો મોશન ગીત ઓ સજની રેથી ચાલુ કર્યું હતું. એના પછી તમે જોઈ શકો છો આગળ તમને જાણકારી મળી જ જશે. લો પછી ટાઈમ આવી ગયો હતો આપણા બે વફા જિગ્નેશ કવિરાજના સોંગનો. આગળ પકડી લઈ લે વિડીયો બધાનો. વિડીયો ઉતારવાનો લે આ પકડ અત્યારે નામ કે અલે હું તો ઇજ્જતની વાત લગાડી. પેલી લાઈન આવા દે મસ્ત ઓ કદી એ નહીં ભૂલું તો પ્રીતડી રે તારે બગા ઉભો થા મોહબ્બત ખપે બીજું કઈ ન ખપે ગુજરાતીની ગીતોની રમઝટ મારતા મારતા અમે આગળ વધી રહ્યા હતા. એકદમ મોજ આવી રહી હતી. બધા ખુશખુશાલ હતા. 2 દિવસની ટ્રીપ હતી અમારી. બહુ ઓફિસમાંથી રજા મળી હતી બધાને. એક સાથે કોઈ દિવસ મળતી નથી પણ આ વખતે મળી હતી. તો તમે જોઈ શકો છો કે બધા કેટલા ખુશ મિજાજમાં છે. વગાડે લાગી ધરકો વગાડ બે એ તું ભગો લાયા નહીં અંદરથી ટાઈટ થઈ ગયા. સરકાર રે પછી ધીમે ધીમે સ્લો મોશનના સોંગ પરથી એકદમ ડીજે સોંગ ચાલુ થઈ ગયા હતા. હવે અમારે નાચવાનો વારો આવી ગયો હતો. ડાન્સ કરવા માંડી ગયા હતા અમે બધા લોકો. એકદમ મોજ. નથી ભાઈ પાછળ નામ દેખાવા દો. રાણી આઈ જોડે આગળ આવો. બગો એ બગા જો આ ફૂલથી બ્લોકમાં તું આવી ગયો છું.
હજુ તો જસ્ટ ટ્રીપ ચાલુ જ થઈ હતી ને બધા એકદમ મોજમાં હતા. મિત્રો બહુ ખુશ હતા, સાથે અમે પણ ખુશ હતા. આગળ બેઠેલા મિત્રો પણ બહુ ખુશ હતા. તમે જોઈ શકો છો બહુ જ એન્જોય કરી હતી મેં. આગળ હજુ તો પહોંચ્યા નતા, આટલી એન્જોય હતી. તમે જોઈ શકો છો પહોંચીને કેટલી એન્જોય થઈ. તમે જોઈ શકો છો આગળ અમુક લોકો સુઈ ગયા છે. ડાન્સ કરો યાર, શિવાની ડાન્સ કર. ચાલે? અવિનાશ ને તો નંદુ દાળવાટી આવો મોડા. પછી ફાઇનલી મોર્નિંગ થઈ ગઈ હતી. અમે ઉતરી ગયા હતા કુંભલગઢ રિટ્રીટ રિસોર્ટ. તમે જોઈ શકો છો એમ્બિયન્સ લોકેશન. અંદર એન્ટ્રી થતા જ એકદમ ગ્રીનરી વાળો રિસોર્ટ હતો. બધા મિત્રો આવી ગયા હતા જોડે લગેજ લઈને, બેગ જે પણ હતી લઈને. અને જોતા જ સામેનો નજારો એકદમ બ્યુટીફુલ હતો. સામે એક રિવર હતી, આ બાજુ એક મસ્ત બ્યુટીફુલ રિસેપ્શન એરિયા હતો. રિસેપ્શન એરિયા બાજુમાં થઈ ગયો હતો ઓલરેડી. અને અમે એ સામેનો જે રિસોર્ટ દેખાય છે ત્યાં અમે ગયા વર્ષે રોકાયેલા હતા અને આ વર્ષે અહીંયા રોકાવા આવ્યા છીએ. બહુ જ બ્યુટીફુલ જગ્યા છે, તમે પણ આવી શકો છો. કુંભલગઢ રિટ્રીટ રિસોર્ટ, બહુ જ લોકેશન ખૂબ સરસ. આમ તો અમારું ચેક ઇન ટાઈમ 2 વાગ્યાનો હતો, બટ અમે 9 વાગે જ પહોંચી ગયા હતા. તો રૂમનો વેટ કરતા હતા, તો એ લોકોએ કીધું કે વેટ કરો, અડધો કલાકમાં રૂમ મળી જશે. તો બધા ખુશ થઈ ગયા હતા. ત્યાં પછી મેં એક ઝલક લઈ લીધી પૂરા રિસોર્ટના લોકેશનની, તમે જોઈ શકો છો. પછી અમને કી મળી ગઈ હતી. બધા થેલા બેગ લઈને નીકળી પડ્યા હતા રિસોર્ટમાં જવા માટે. તો રિસોર્ટ એકદમ મસ્ત છે. અંદર 35 જેટલા કોટેજીસ બનેલા છે અલગ અલગ ટાઈપના. સ્વિમિંગ પુલ પણ નાનો છે પણ બહુ જ બ્યુટીફુલ છે અને પાણી પણ એકદમ ક્લીન હતું. અમે બધા કી મળી ગઈ હતી તો કી લઈને નીકળી ગયા હતા અમારા રૂમ જોડે. રૂમ જોતા જોતા તમને બતાવું છું કે રિસોર્ટનું એમ્બિયન્સ કેટલું સરસ છે. આ સામે દેખાય છે એ એનો રેસ્ટોરન્ટ છે અને ક્લીનનેસ અને નીટ એન્ડ ક્લીન હતો પૂરો રિસોર્ટ. બહુ જ બ્યુટીફુલ હતો. બધા થાકેલા હતા તો પહેલા તો ફ્રેશ થવાનો વારો હતો રૂમમાં જ ગયા પછી. અમે અર્લી ચેક ઇન કરવા જઈ રહ્યા છીએ. गाइस से हाय, पीछे देखो पीछे. हेलो. आइयो आइयो आइयो. આ રીતે કોટેજીસ છે અહીંયા. કુંભલગઢ ફોરેસ્ટ રિટ્રીટ. કોટેજ. जैसे बोले आरु पत्तू केम नहीं चालू पड़े एमना से नीचे જનક હાય કર. દર્શિની હાય કર. केम છો બધા બાપા થાકે હું. તેજનભાઈ ફરી પાછા ચડીને આવવાના નથી, નીચે લાગે. આઈશું એકદમ મજબૂત લોકેશન છે રિસોર્ટનું. બ્રેકફાસ્ટ લેવું પેલો રૂમ હારા છે. તમે જોઈ શકો છો લોકેશન એકદમ સરસ છે.
वाव जैसे कि आप रूम देख सकते हो गाइस, एकदम मस्त व्यू है. ફાઇનલી રૂમ મળી ગયો હતો અને રૂમ ની બાલ્કની બહાર જોઈને તમે વ્યૂ જોઈ શકો છો. એકદમ બ્યુટીફુલ વ્યૂ છે. બહુ જ મજા આવે એવું લોકેશન હતું. એકદમ ગ્રીનરી વાળું. સૂર્યપ્રકાશ આવી રહ્યો હતો. એના પછી તમે જોઈ શકો છો રૂમની અંદર પણ ફેસિલિટીઝ બહુ સારી હતી. રિસોર્ટ એકદમ સરસ છે. એકવાર આવવું જોઈએ. ठीक है, आप ऐसा कीजिए, इस नंबर पर ना मुझे हाई करके मैसेज कीजिए, मैं कंसर्न पर्सन का नंबर शेयर करता हूँ. लोकेशन देखा हो गया. પછી અમે ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ માટે નીકળી ગયા હતા. રેસ્ટોરન્ટમાં આવી ગયા હતા. બધા એક સાથે બ્રેકફાસ્ટ કરવા મંડી પડ્યા હતા. બહુ જ ભૂખ લાગી હતી તો કોઈને પૂછ્યા વગર બેસી જ ગયા હતા સીધા બ્રેકફાસ્ટ માટે. બ્રેકફાસ્ટમાં પણ બહુ બધી આઈટમ હતી અને એકદમ વ્યવસ્થિત હતી. બ્રેકફાસ્ટ કરી. હે ગાઈસ, તમે જોઈ શકો છો કે હું કુંભલગઢ ફોરેસ્ટ રિટ્રીટમાં રોકાયો છું. રિસોર્ટ બહુ જ મસ્ત છે. અમે ઓફિસ સ્ટાફ મિત્રો સાથે આવેલા છીએ અને વન નાઇટ અમારો અહીંયા સ્ટે છે. તમે જોઈ શકો છો કે કેવી બ્યુટીફુલ પ્રોપર્ટી છે. મસ્ત રૂમ છે. આના તમે રૂમનો વ્યૂ બતાવું તમને અંદરથી. બહુ સરસ રૂમ છે અને લેક ફેસિંગ છે. પાછળ લેક દેખાય છે, તમે જોઈ શકો છો. 76 કે 77 રૂમની પ્રોપર્ટી છે અહીંયા. બહુ સરસ છે. તમે પણ આવો કોઈ વાર આવું હોય તો. બહુ જ વ્યવસ્થિત છે. તમે પણ આવી શકો છો. લોકેશન બહુ જ મસ્ત છે. અમેઝિંગ છે સ્ટે અને રિઝનેબલ પ્રાઇસમાં રૂમ મળે છે અહીંયા. ઓલ મિલ સાથે જોઈએ તો પણ છે. બ્રેકફાસ્ટ સાથે જોઈએ તો પણ અવેલેબલ છે. તમને વ્યૂ બતાડું છું, તમે જુઓ. મસ્ત આવી. પછી જે ફાઇનલી અમારે મજા કરવાની હતી સ્વિમિંગ પુલમાં, ઓલરેડી બધા પડી ગયા હતા. મિત્રો આવી ગયા હતા સ્વિમિંગનો કોસ્ટ્યુમ પહેરીને અને ઓલરેડી એન્જોય કરતા હતા. અને વરસાદ પણ ધીમો ધીમો ટપકતો હતો તો બહુ મજા આવી. હાય કર દો. હાય હાય ગાઈસ. મોબાઈલ છે બાજુમાં. Guys, so guys, we are finally enjoy. બોડીગાર્ડ ચાલા. We are finally Hello guys. हाँ, YouTube में पाना. फोटो बुलवाओ. अरे पाड़िए. ये फोटो पढ़वानी है. ये हम सबने ऐसा लगाया. हाँ लो पढ़वा देते हैं. पढ़वा देते. पहले फोटो खींचो. वीडियो हो गया. Guys. Guys. अरे कहीं तो बोलो YouTube पे. आपको कैसा फील हो रहा है? बस आप बहुत मजा आ रहा है. वीडियो में कैसा लग रहा है? बहुत ही मजा आ रहा है यहाँ पे. मैंने ट्रिप किया है ऑफिस वालों को. मेरी बर्थडे आपको सर, आपने हमको टिप दी. मेरी बर्थडे की ट्रिप किया है. वो वाले बर्थडे पे मैंने उस रिसोर्ट पे दिया था जहाँ पे मेरी पैर की नस चढ़ गई थी. जहाँ पे मेरी पैर की नस चढ़ गई थी बहुत ही.
સાગરભાઈ એક સોંગ થઈ જાય ચલો યાર વ્લોગમાં એક વરસાદ આવે, વરસાદ. रोहित एक फोटो ले लो ना सबकी ऐसे साइड से एक फोटो वीडियो बना वीडियो नहीं फोटो ले लो वीडियो ले लो कुछ વિડિયો हां तो कहीं करो ડાન્સ કરો બધા પેલું સ્પીકર ના લાયા તો લઈ આવો સ્પીકર अरे वो लाई तो मारी गलत स्पीकर क्या मुक्की थे लई लाया अरे यार मैं इनकी तो लई नहीं था हमारी चलो अंदर बस ऐसा नहीं चलता बाहर हां नहीं ऊपर दो ऐसा ना चलो ચલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ અલ્યા એ ફોન પર સોરી ગાઈસ દુકાન છે ગાઈસ Guys, ગાઈસ મસ્ત વિડિયો ગાઈસ પર્સનલી મિત્રી પંચાલ ડીજે તેજન ગાઈસ ગાઈસ I am blind right now. यार जनक चार्ज કરવું જોઈએ ને યાર સ્વિમિંગ પુલમાં બહુ મજા કર્યા પછી બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ હતી. મોર્નિંગના લોકેશનનો નજારો તમે જોઈ શકો છો તમે કેટલું સરસ છે. અને તમને કહેવા માંગીશ કે જો કોઈ પણ મિત્રને એકદમ પીસફુલ જગ્યા જોઈએ તો આ જગ્યા ઉપર આવી શકો છો. બહુ જ માઇન્ડ ફ્રેશ થઈ જશે. એકદમ જોરદાર લોકેશન છે. નદી કિનારે એકદમ પંખીઓ કલરવ કરતા હોય ને એવા લોકેશનમાં શાંતિથી બેસીને સોંગ સાંભળવાનું મન થાય તો આવી શકો છો આ લોકેશન. जैसे कि आप देख सकते हो अर्ली मॉर्निंग उठ गए हम और रिसोर्ट में काफ़ी बढ़िया मौसम है. ગાઈઝ જોઈ શકો છો કેવા કોટેજીસ છે અહીંયા અને બહુ જ સરસ રિસોર્ટ છે. તમે લોકો આવી શકો છો. લોકેશન પણ એકદમ સરસ છે. કોટેજ છે, રૂમ્સ છે. 33 રૂમની પ્રોપર્ટી છે ટોટલ. અમારો રૂમ ત્યાં સામે જે એપાર્ટમેન્ટ દેખાય છે ત્યાં છે. એકદમ સરસ છે. Hey guys. यस गाइस. Guys. हाँ छोड़ दे. खुजली हो गई होगी तुझे. खुजली हो गई है. खुजली. सुन मुझे. ये दोनों खबर वापिस है. आदमी चढ़ गया है. શકો છો અમે બ્રેકફાસ્ટ માટે આવી ગયા છીએ. બ્રેકફાસ્ટ
બ્રેકફાસ્ટ માટે આવી ગયા છીએ અમે લોકો. હેલો ગાઈસ. અહીંયા જોઈ શકો છો તમે લોકો. હાય કર દો જનક. ગાઈઝ ફાઇનલી અમારા આ રીતે એક એન્જોય પૂર્વક 2 દિવસ પૂરા થયા હતા અને અમે લોકોએ ફરી અમદાવાદ તરફ પ્રયાણ કર્યું હતું અને બહુ જ એન્જોય કર્યું આ ટ્રીપમાં અમે. અને પછી વચ્ચે હોટેલ અતિથિ પેલેસ બહુ સુંદર હતી, તો ત્યાંનું લોકેશન જોઈ શકો છો. ત્યાં અમે દાલબાટી ખાધી હતી, ગુજરાતીઓની ફેવરેટ દાલબાટી. અને એના પછી એક ગ્રુપ ફોટો અમે પાડ્યો હતો જે યાદગારી રહે અમારી ટ્રીપની. બહુ જ મજા આવી હતી મિત્રો. તમે પણ આ રીતે તમે ટ્રીપ કરી શકો છો. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.